શિયાળ અને સારસની વાર્તા. મારી ચેનલમાં નવા છો તો મારી ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. ધન્યવાદ. એક સમયે એક જંગલમાં એક શિયાળ રહેતું હતું. એ જ જંગલમાં એક મોટું તળાવ પણ હતું જેમાં એક સારસ રહેતો હતો. શિયાળ ઘણીવાર તળાવમાં પાણી પીવા જતું અને ધીરે ધીરે શિયાળ અને સારસ મિત્ર બની ગયા. શિયાળ અને સારસ મોટાભાગનો સમય સાથે વિતાવવા લાગ્યા. શિયાળ ખૂબ જ હોશિયાર હતું અને પોતાની ચાલાકીથી જંગલના અન્ય પ્રાણીઓને મૂર્ખ બનાવતું હતું. જ્યારે સારસ ખૂબ જ સરળ હતો અને જંગલના અન્ય પ્રાણીઓ પ્રત્યે તેનું વર્તન ખૂબ જ સારું હતું. શિયાળ અને સારસ વચ્ચે ઘણીવાર હળવી બોલાચાલી થતી. એક દિવસ શિયાળને સારસને મૂર્ખ બનાવવાનો વિચાર આવ્યો. તે સારસ પાસે ગઈ અને કહ્યું, દોસ્ત, હું તને મારા ઘરે જમવા માટે બોલાવવા આવી છું. તમારે કાલે બપોરે મારા ઘરે જમવા આવવું જ જોઈએ. સારસ સરળ હતો, તેણે કંઈ પણ વિચાર્યા વિના હા પાડી અને બીજા દિવસે સમયસર શિયાળના ઘરે પહોંચી ગયો. શિયાળે પણ સારસને ખૂબ જ પ્રેમ કર્યો અને તેને એક સરસ આસન પર બેસાડ્યો. શિયાળે કહ્યું, દોસ્ત, આજે મેં ખૂબ જ મહેનત કરી છે અને ખૂબ જ સ્વાદિષ્ટ ખીર બનાવી છે. મને આશા છે કે તમને ખીર ખૂબ જ ગમશે. આટલું કહીને શિયાળે ખીર લાવીને પહોળા વાસણોમાં પીરસ્યું. શિયાળ પહોળા વાસણોમાં સારી રીતે ખીર ખાઈ શકતું હતું, પરંતુ વાસણ પહોળું હોવાને કારણે સારસ તેની ચાંચ વડે ખીર ખાઈ શકતું ન હતું. થોડી જ વારમાં શિયાળે બધી ખીર ખાઈ લીધી અને સારસ જોતો જ રહ્યો. ખીર ખાધા પછી શિયાળે સારસને કહ્યું, દોસ્ત, શું વાત છે? આટલી સ્વાદિષ્ટ ખીર હોવા છતાં તેં ખીર ખાધી નથી. સારસ શિયાળની બધી યુક્તિઓ સમજી ગયો હતો. સારસ બોલ્યો, ના, આજે મને ભૂખ નથી લાગતી. શિયાળના ઘરની બહાર નીકળ્યા પછી સારસ ખૂબ જ અપમાનિત થઈ ગયો હતો અને તે શિયાળ પાસેથી બદલો લેવા માંગતો હતો. સારસ આખો દિવસ વિચારતી રહી કે શિયાળ પાસેથી કેવી રીતે બદલો લેવો અને પછી તેને એક ઉપાય શોધી કાઢ્યો. તે શિયાળ પાસે ગયો અને કહ્યું, શિયાળ બહેન, મેં તમારી જગ્યાએ મિજબાની કરી છે. હવે મારો વારો છે. હું પણ તમને મારી જગ્યાએ જમવાનું આમંત્રણ આપવા આવ્યો છું. તમારે કાલે બપોરે મારા ઘરે જમવા આવવાનું છે. શિયાળે તરત જ સારસનું આમંત્રણ સ્વીકારી લીધું. બીજા દિવસે શિયાળ સારસના ઘરે સમયસર પહોંચી ગયું અને સારસ પણ ભોજન માટે ખીર બનાવી. થોડા સમય પછી સારસ લાંબા વાસણમાં પીરસાયેલી ખીર લાવ્યો. સારસ પાતળા મોં સાથે વાસણમાં તેની ચાંચ વડે ખીર સરળતાથી ખાઈ શકતો હતો, પરંતુ શિયાળનું મોં ખીર સુધી પહોંચી શક્યું ન હતું. થોડા સમય પછી સારસ બધી ખીર પૂરી કરી દીધી, પરંતુ શિયાળ હજી પણ ખીર ખાધા વિના બેસી રહ્યું. સારસ શિયાળને પૂછ્યું, શિયાળ બહેન, શું થયું? તેં ખીર કેમ ન ખાધી? શું ખીર સારી રીતે રાંધવામાં આવી નથી? શિયાળ સમજી ગયો કે સારસ તેના અપમાનનો બદલો લઈ રહ્યો છે અને શિયાળને તેની ભૂલનો અહેસાસ થયો. શિયાળે સારસને કહ્યું, મને આજે ભૂખ નથી. આટલું કહીને શિયાળ ત્યાંથી ચાલ્યું ગયું. શિક્ષણ. શિયાળ અને સારસની વાર્તા આપણને શીખવે છે કે આપણે ક્યારેય કોઈનું અપમાન ન કરવું જોઈએ.